શ્રી ગણેશાય નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ યદ સકલમ પરસ્મે નારાયણાયતિ સમર્પયામિ. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાનનો, આધ્યાત્મિકતાનો અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે. જ્ઞાનની અંદર વાત એવી કરવી છે આજે કે જે મારા તમારા જીવનની અંદર કઈ રીતે અનુકૂળ બને છે, કઈ રીતે ગ્રહોના આધારે જોઈ શકાય છે. ઘણી બધી વાતો એવી છે કે જે આપણને જ્યોતિષના માધ્યમથી સટીક માહિતી મળે છે. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરીએ છીએ, એનું દાન કરવું જોઈએ, સુપત્વને આપવો, ચાહે સમય હોય ચાહે કયું વર્ષ સારું તમારા માટે છે, જેની આજે જન્મ તારીખ છે, દાંપત્ય જીવનની સુખાકારી, જેની આજે મેરેજ એનિવર્સરી છે, એના માટે આગામી કેવું રહેશે, આ બધી જ વાતો. પણ શરૂઆત તો પંચાંગથી. કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, તારીખની વાત કરીએ તો આજે 20/5/2026 છે. આમે સૌમ્યવાર કહેવાય છે. બુધવારને સંસ્કૃતમાં સૌમ્યવાર કહેવાય છે. તો સૌમ્યવાસ રહે, આજે બુધવાર છે. એમાં અધિક જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની આજે તિથિ જોઈએ તો ચોથ છે. કરવાની તિથિ ચોથ છે આજે, જેને વિનાયક ચતુર્થી કરવાની છે એના માટે આજની તિથિ છે. સવારમાં 11:06 આ તિથિ પૂર્ણ થાય છે. ત્યારબાદ પંચમીની શરૂઆત થાય છે. પુનર્વસુ નક્ષત્ર, શૂળ નામનો યોગ અને વિષ્ટિકતા ભદ્રા નામનું કરણ છે. હવે આ ભદ્રાકરણ ચાલશે સવારમાં 11:06 સુધી. ત્યારબાદ બહુકરણની શરૂઆત થશે. મિથુન રાશિ અત્યારે ચાલે છે ચંદ્રના પરિભ્રમણમાં, અને મિથુન રાશિ ઉપરથી ચંદ્રમાં પરિભ્રમણ કરશે રાત્રે 10:37 સુધી. તો ત્યાં સુધી જેનો જન્મ થાય એના માટે મિથુન રાશિ રહેશે કે જેના અક્ષર ક છે અને ગ છે. પછી જે રાશિ આવશે એ કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે અક્ષર છે જેના ડ અને હ. તો આ પ્રમાણે મિથુન રાશિ અને કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે આ પ્રમાણે નામ રાખવાનું રહેશે. જય ગણેશ. હવે દિન વિશેષની વાત કરીએ મિત્રો. ઘણી વખત જ્યોતિષ શાસ્ત્ર આપણા માટે એક અમૃત બની જાય. જ્યોતિષ શાસ્ત્ર આપણા માટે એક નવી જીવન જીવવાની કેડી બની જાય. કઈ રીતે બને છે? કોઈ પણ વસ્તુમાં તમે જ્યારે જ્યોતિષનો આશ્રય લેતા હોય ત્યારે પ્રથમ તો મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવજ્ઞે ભેષજે ગુરુ યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતુ તાદૃશી. તમારી જેવી ભાવના હશે એવું જ તમને ફળ પ્રાપ્ત થશે. તો ડોક્ટર ગમે એવી સારી દવા ઇન્જેક્શનમાં નાખીને આપણને આપે, પણ આપણને એમ લાગે કે આ ડોક્ટર ખોટો છે, પાણી નાખતો હશે, આવું વિચારીને પછી દવા લઈએ તો દવા ફળે નહીં. શું કામ? કે ડોક્ટર પ્રત્યે આપણને શ્રદ્ધા નથી. મંત્ર કોઈ પણ કરતા હોય એવા મંત્ર ફળશે કે નહીં ફળે, બીજા બધા તો ઘણા મંત્રો છે, આ મંત્ર જ મને ગુરુ મહારાજે કેમ આપ્યો હશે, આવી કરીને દ્વિધા અનુભવતો જીવ એ મનને ડામાડોળ કરી નાખે છે. મંત્રમાં એનું ધ્યાન નથી રહેતું અને એટલે મંત્ર ફળતો નથી. તીર્થમાં જઈએ ત્યારે શું જોઈએ? ભગવાને કેવા વાઘા પહેરાઈ જોઈએ કોઈ દાડો? ભગવાનની આંખોમાં કેટલું તેજ છે એની આપણને ખબર છે. ભગવાનનું દેદીપ્યમાન જે કહેવાય નિવાસ સ્થાન, જેને આપણે મંદિર કહીએ છીએ, એ કેટલું સુંદર અને સુશોભિત છે એનું ધ્યાન રાખીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ. ના, આપણે તો ફક્ત આમાં ભાગ મણકા મણકો જેમ માળા ફેરવીએ ને એમ તીર્થોમાં જયારે જઈએ ત્યારે આપણે આ વસ્તુ જોતા હોય છે મિત્રો. તો તીર્થની અંદર આ વસ્તુ જયારે તમને શ્રદ્ધા ના હોય ત્યારે એ દેવત્વ તમને દેખાય નહીં. દેવજ્ઞ એટલે જ્યોતિષી અને ભેષજ એટલે વૈદ્ય એટલે ડોક્ટર. તો યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતિ તાદૃશી. તમારી જેવી ભાવના એવું ફળ મળે. એવી જ વાત મારે આજ આપને કહેવી છે. વર્ષો પહેલા કદાચ એક ભાઈએ મને પ્રશ્ન પૂછેલો, એ રાત્રે 12:30 વાગે કે મહેન્દ્રભાઈ મારો બાબો ખોવાઈ ગયો છે, 18 કે 19 વર્ષની ઉંમર છે, તો એ ક્યાં હશે? હવે રાત્રે 12:30 આપણે ત્યાં કોઈ આવે ને આપણને જયારે આવો પ્રશ્ન પૂછે ત્યારે સ્વાભાવિક છે એના દુઃખ સાથે આપણે પણ ભાગીદાર બનીએ. શું એની પીડા હશે? જેનું સંતાન નીકળી ગયું હોય, ખોવાઈ ગયું હોય, ખબર નથી. અને એવા સમયે જ્યોતિષના આધારે આપણે કહ્યું હોય કે દક્ષિણ દિશાની અંદર 3 કિલોમીટરની અંદર તમારું સંતાન છે, શું આ દિશાની અંદર તમારી કોઈ બેન રહે છે? તો કે હા, મારી બેન છે. તો કે બસ, તો ફોઈના ત્યાં દીકરો છે, અને સવારમાં તમે ચા પીશો ત્યાં સુધીમાં આવી જશે. અને હકીકતમાં એવું બને છે કે એ છોકરો આ હવારમાં તો આવી જાય ત્યારે મા બાપ પોતાના દીકરાને લઈને જયારે આવે બતાવવા માટે, જો તમે કહ્યું તે પ્રમાણે થયું, ત્યારે એને જેટલો આનંદ થાય એના કરતાં વધારે આનંદ અમને થાય, કારણ કે અમારી શ્રદ્ધા જ્યોતિષમાં છે. કોઈ પણ વસ્તુ. બીજી વાત તમને કરું કે એક વખત ચેન ખોવાઈ ગયો, આખું ઘર ચિંતા કરે છે કે આ સોનાનો ચેન છે,
ક્યાં હશે, કોણ લઈ ગયું હશે, કોને લીધો હશે, ઘરમાં મહેમાનો ઘણા છે, કોના હાથમાં હશે, આપશે કે નહીં આપે, તો વધારે મોટો વજનવાળો તોલાવાળો છે તો એ મળશે કે નહીં મળે. અને એવા સમયે પ્રશ્ન કુંડળી મુકાઈ ત્યારે કહ્યું હતું કે ભાઈ આ જગ્યાએ તમે જયારે છેલ્લે ઉભા હતા ત્યારે શું તમારી પાસે આ હતું? તો કે હતું. પછી આ જગ્યાએ તમે ગયા ત્યારે તમને ખબર નથી કે હતું કે નહોતું? કે આ સાચી વાત છે. તો હવે તમારા ઘરની અંદર આ વ્યક્તિની પાસે આ છે, પણ કે એને તો કહેવાય નહીં અમારાથી તે લીધું હશે. આ તો પરિવારમાં ખોટું દેખાય, પણ મેં કીધું કહેવાની આપણે એવી વાત નથી. આપણે તો ખાલી એટલું જ કહેવાનું છે કે મારી ચેન અહીંયા પડી હતી, કોઈના હાથમાં આવી છે. અને આવા સમયે એ મોઢું ધોતી વખતે ચેનને કાઢી અને સાબુથી બેને મોઢું ધોયેલું અને એ સમયે ચેન ત્યાં મૂકી દીધેલી અને ચેન મૂકી દીધી, મોઢું ધોઈને પછી ચેન લેવાનું ભૂલી ગયા. હવે ઘરની અંદર તો ઘણા બધા મહેમાનો આવેલા, અમેરિકાથી એક દીકરી આવેલી અને આ ચેન જોઈ, પછી એને શું કોની છે ખબર નહીં આટલા બધા માણસોમાં, કારણ કે ગ્રાહક તો ઘણા થાય, તમે બતાવો એટલે ગ્રાહક તો ઘણા થાય. પણ આવા સમયે પેલા બેને ખાલી એટલું જ કીધું કે આ જગ્યાએ મારી ચેન પડી હતી, કોઈ જોઈ છે, કોઈ લીધી છે? તો પેલી દીકરી તરત ચેન એમના હાથમાં આપી દીધી અને કીધું કે માસી આ ચેન તમારી અહીંયા પડી હતી, મારા જોવામાં આવી એટલે મેં લઈ લીધી, જેની હશે તે લઈ લેશે. તો જ્યોતિષ તમને આટલા નજીક લઈ જાય છે, તો આનાથી વધારે જ્યોતિષ પાસેથી આપણે વધારે શું જોઈએ? એક વહુ જતી રહી પિયર કઈ અને પછી પિયર નથી, બીજે ક્યાં છે, 2 જણા હોતી રહ્યા છે. અને એવા સમયે પ્રશ્ન જયારે પૂછાય છે ત્યારે કે આ ક્યાં હશે, તો એના જવાબો આપણને મળે છે. અરે કોઈ વસ્તુ ઘરમાં ક્યાંક ખોવાઈ ગયેલી, આડા હાથે મુકાઈ ગયેલી હોય અને એ વસ્તુ જયારે જડે નહીં ત્યારે આખું ઘર ઘાંઘું થાય. એક બાઇકની ચાવી જ લઈ લો ને, આપણે બીજી વાત કરવી? આપણે ટિફિન લઈને તૈયાર થઈને ઉભો છે ગગો અને દરવાજા સુધી ઉભો છે, પછી ખબર પડી બાઇકની ચાવી ક્યાં, પછી ખોવાય, ઘાંકો થાય, પછી ખબર પડે કે જે સોફા ઉપર પોતે બેઠો હતો ગજવામાંથી એ ચાવી નીકળી ગઈ અને અંદરના ભાગમાં એ ચાવી બહાર તો દેખાય નહીં, હવે અંદર જે પોલાણ હતું એમાં જતી રહી ચાવી અને આખું ઘર ગોતે. કાકા ટાઈમ થઈ ગયો, ઓફિસમાં નોકરી જાય. તો આ બધી વસ્તુઓ મિત્રો જયારે પ્રશ્ન ઉપસ્થિત થતા હોય ત્યારે જ્યોતિષનો આશ્રય લેવો પડે. અને જ્યોતિષ બહુ સટીક રીતે આપણને સમજાવવા પ્રયત્ન કરે, પણ કોણ પ્રશ્ન કરે છે એ પણ મહત્વનું છે. કેવી રીતે પ્રશ્ન પૂછાય છે, કેટલા સમયનો પ્રશ્ન છે. 2-4 મહિના પછી કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ ના મળે, પણ તાત્કાલિક ધોરણે કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ મળે. દીકરી ઘર છોડીને જતી રહી છે, એવું મા બાપ જયારે પ્રશ્ન પૂછતા હોય તો દીકરી કઈ દિશામાં હશે, કોની સાથે હશે, અત્યારે શું કરી રહી છે, બધી તમને જ્યોતિષના આધારે જાણવા વાળો વર્ગ કઈ આપે છે. શું કામ કઈ આપે? આપણને એમ કે હો તમે તો મોટા વિદ્વાન નથી, ગણિત સમાયેલું છે એની અંદર. અને બીજું તમારું મન એની સાથે જોડાયેલું છે. આ 2 વસ્તુ સાથે મળે અને ભગવાનની આશીર્વાદ મળે એટલે આપણું કાર્ય સફળ થાય. હવે થાય કઈ રીતે મારે આ બધાને તમને સમજાવવું છે, કઈ રીતે થાય? તો પહેલા તો તમારે જુઓ, આપણા જ્યોતિષની અંદર પહેલા નક્ષત્ર પદ્ધતિ બતાવવામાં આવેલી છે અને નક્ષત્રની અંદર 27 નક્ષત્ર, અભિજીત નક્ષત્ર 28મું, ટોટલ 28 નક્ષત્રની સંજ્ઞા છે. હવે 28 નક્ષત્રને 4 ભાગમાં વહેંચેલા છે. અમુક નક્ષત્રો એવા છે કે જે નક્ષત્રમાં એ વ્યક્તિ કે એ વસ્તુ ખોવાય તો ઝડપથી મળે, દિશા નક્કી થઈ જાય. બીજું એક નક્ષત્રની સંજ્ઞા બતાવવામાં આવેલી છે, એમાં મહિને 2 મહિને મળે, મહેનત કરવી પડે. ત્રીજું નક્ષત્ર એવું છે કે દૂરે શ્રવણ, એટલે લાંબા શ્રવણ થાય આપણને કે આ વ્યક્તિ અહીં છે પણ જલ્દી આવે નહીં. અને ચોથી વસ્તુ એ છે કે એ ખોવાયેલી વસ્તુ મળે જ નહીં. તો આ નક્ષત્રની સંજ્ઞા તમે જોઈ. હવે જે છે જેને જ્યોતિષ શાસ્ત્રની રચના કરી છે ઋષિ મુનિઓએ, બહુ જ ઊંડું ખેડાણ કરેલું, જેને ખબર છે કે વ્યક્તિને આની જરૂર પડશે અને એટલા માટે પહેલેથી જ એને મેપ તૈયાર રાખેલો છે કે આ રસ્તે તારે ચાલવાનું છે. અને જે માણસ જાણકાર હોય, સદૈવ અભ્યાસુ હોય, કાયમ જ્યોતિષનો અભ્યાસ કરતો હોય, હા હું રિટાયર્ડ થઈ ગયો ને હવે હું જ્યોતિષનું કરું છું, આવા વ્યક્તિઓ પાસે જવું જોઈએ ખાલી મનને મનાવવા માટે. પણ ઊંડું ખેડાણ નથી એની પાસે, ઊંડો અભ્યાસ નથી એની પાસે. ઊંડો જેનો અભ્યાસ હોય, વર્ષોથી જે આમાં ખૂપેલો હોય અને એ નક્ષત્રોની સંજ્ઞાના આધારે, જન્મ લગ્નના આધારે 3 ભાગમાં એ કુંડળીને વહેંચી દે છે. અને એક સ્થિર, એક ચર અને એક દ્વિસ્વભાવ, 3 પ્રકારના લગ્નની સંજ્ઞા બતાવવામાં આવેલી છે. હવે તમે વિચાર કરો કે સ્થિર લગ્ન એટલે સ્થિર, જ્યાં તમે મૂકેલી છે એ વસ્તુ ત્યાં છે અને તમને ઝડપથી મળે, આવું પ્રશ્ન કુંડળી કહી શકે. બીજું ચર એટલે તમે જ્યાં મૂકી છે ત્યાંથી વસ્તુ નીકળી ગઈ છે, તમારા હાથમાં આવશે ખરી પણ એ વસ્તુ અત્યારે ત્યાં નથી. અને સ્થિર, ચર, પછી આવે દ્વિસ્વભાવ, મળે તે ના એ મળે, બરાબર. એટલે એનો મતલબ મોટા ભાગે 50% ગણી શકાય. તો આ પ્રમાણે જ્યોતિષના આધારનું ધ્યાનમાં રાખવામાં આવે. તો 4 એવા સંજ્ઞા નક્ષત્રની કઈ ગઈ એ હું તમને બતાવું. નક્ષત્રની અંદર 4 વસ્તુ. એક તો અંધલોચન નક્ષત્ર છે. અંધલોચન નક્ષત્રની અંદર 27 નક્ષત્રમાં તમે જો એની સંજ્ઞા જુઓ તો સંજ્ઞાની અંદર રોહિણી નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, ઉત્તરા ફાલ્ગુની, વિશાખા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા અને રેવતી,
આ 7 નક્ષત્ર જે છે એ નક્ષત્ર જે છે એ અંધલોચન નક્ષત્ર છે. અને અંધલોચન નક્ષત્રમાં કોઈ પણ વસ્તુ જો ખોવાઈ જાય તો તમે કહી શકો એને શાંતિથી કે તમને ઝડપથી મળશે. થોડી ધીરજ રાખો, ક્યાં ખોઈ મૂકી છે તેનું જુઓ, વિચારો, શાંતિથી બેસો, ચિંતન કરો. અને એમ કરતાં કરતાં પણ પેલો એમ પૂછે પાછો કે પણ કઈ દિશામાં મૂકી હશે મેં, ત્યારે એવા સમય કહી શકાય કે નજીકમાંથી જ મળશે. અને લગભગ પૂર્વ દિશામાં તમે એ તમારા ઘરની અંદર અથવા તમે જ્યાં હતા ત્યાં પૂર્વ દિશામાં આ વસ્તુ તમે મૂકેલી છે, તમને મળી જાય. શું કામ કે આ લોચનની સંજ્ઞા છે. હવે બીજું એક આ તમે જુઓ મંદલોચન નક્ષત્ર. તો મંદલોચન નક્ષત્રની અંદર અશ્વિની આવે, મૃગશીર્ષ આવે, આશ્લેષા આવે, હસ્ત આવે, અનુરાધા આવે, સાથે સાથે ઉત્તરાષાઢા અને સતતારા નક્ષત્ર આવે. આટલા નક્ષત્ર જે છે એ નક્ષત્ર આવે છે મંદલોચન નક્ષત્ર. મંદલોચન નક્ષત્રમાં એવું કહી શકાય કે ભાઈ મળશે ખરી, પણ થોડી ધીરજ રાખજે, વાર લાગશે. તું કંઈક કાલ સવારમાં મળી જાય તો એ શક્ય નથી. ધીમી ગતિએ મળશે, મક્કમતાથી તું ગોતજે, વ્યવસ્થિત રીતે જેને પૂછવાનું એને પૂછજે, અને એ પ્રમાણે તું આગળ વધજે તો તને પરિણામ સારા મળશે. સાથે સાથે મુશ્કેલી પણ પડશે. 5-6 દિવસ કે 5-6 દિવસથી આજુબાજુનો સમય વધારે હોય તો એ સમય દરમિયાન કદાચ તને આ વસ્તુ મળી શકે છે, પણ કોઈની મદદ લેવી પડશે તારે. તું એકલો ગોતીશ તો મેળ પડશે નહીં. કોઈની મદદ લઈને તું કામ કરજે તો તારું કાર્ય સરળ બનશે. અને કદાચ આ તારી વસ્તુ જે છે એ દક્ષિણ દિશામાં ક્યાંક પડી હશે, દક્ષિણ દિશામાં શોધી લેજે. આ જ્યોતિષશાસ્ત્રની અંદર તમે બે પંચાંગ ખોલો ને ત્યારે નક્ષત્રોની સંજ્ઞાઓ બતાવવામાં આવેલી છે મિત્રો. આ નક્ષત્રની સંજ્ઞાઓ બતાવવામાં આવેલી છે અને નક્ષત્ર પ્રમાણે આપણે ચાલતા હોઈએ. હવે બીજું મંદલોચન નક્ષત્ર. હવે સામાન્ય રીતે જેને કહેવાય ને કે મધ્યલોચન નક્ષત્ર, પેલું મંદલોચન નક્ષત્ર આવ્યું, હવે મધ્યલોચન નક્ષત્ર. હવે એની અંદર ભરણી, આદ્રા, મઘા, ચિત્રા, જ્યેષ્ઠા, શ્રવણ, પૂર્વ, ભાદ્રપદા, આ બધા જ નક્ષત્રો એવા છે કે તમને માહિતી મળે કઈ દિશામાં છે, શું છે, એ માહિતી તમને મળે. પણ એને મેળવવા માટે હાથમાં આવતા 1 કે 2 મહિનો અથવા એનાથી વધારે થોડો સમય લાગે. અને એ કદાચ હાથમાં આવતા એને થોડો ટાઈમ લાગે, કારણ કે નક્ષત્રોની સંજ્ઞા આ પ્રમાણે બતાવે છે. અને ખાસ કરી અને પશ્ચિમ દિશાની અંદર આ વસ્તુ છે એવી આપણને એક સંજ્ઞા થાય. બરાબર છે. ઘણા બધા આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર બધા અલગ અલગ પ્રકારના જે ઘણા લોકો છે ને એ નખ મેં બાલ્યકાળમાં મેં જોયેલું છે કે રકાબીની અંદર મેસ કરી અને મેસની અંદર એ વ્યક્તિ ચહેરા જોઈ શકતા હતા. બોલો, હવે એ તો આપણે હજી ક્યાંય આવ્યા નથી ખે, અને અત્યારે અંધશ્રદ્ધામાં એને ખપાવી દઈએ છીએ. આ નાનપણમાં જોયેલી વસ્તુ છે કે મેસ પાડે અંદર રકાબીની અંદર, અને મેસ કંઈક કરતા છે, શું કરતા એ ખબર નહીં, પણ એની અંદર એ ચહેરો જોઈ શકે એ વ્યક્તિનો કે આ વ્યક્તિ આ જગ્યાએ છે, આની સાથે છે અને આ રીતે છે, અને આવશે કે નહીં આવે. બોલો, એ તમે વિચાર કરો. પણ આ કેવું છે કે ધર્મની સાથે જોડાયેલી વસ્તુ, આધ્યાત્મિકતાની સાથે જોડાયેલી વસ્તુ છે, અને સાથે સાથે તમારા મનને તમે કેળવેલું છે એ તરફ, અને એના કારણે તમને સારા ફળની પ્રાપ્તિ થાય છે. તો એવું જ આ નક્ષત્રની વાત આપણે જે કરીએ ત્યારે એક લોચન છે સુલોચન નક્ષત્ર. આમ તો લોચન સુલોચન છે, પણ આ નક્ષત્રની અંદર કૃતિકા આવે, પુનર્વસુ આવે, પૂર્વ ફાલ્ગુની આવે, સ્વાતિ આવે, મૂળ આવે, 28મું નક્ષત્ર અભિજીત આવે, અને સાથે સાથે ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર આવે. હવે આટલા નક્ષત્રની અંદર જ્યારે વસ્તુ આપણે દરરોજ ટીવીમાં કહેતા હોઈએ કે આજે આ યોગ છે, આજે આ નક્ષત્ર છે, આજે આ કરણ છે, કહીએ છીએ ને આપણે, એ જોઈ લેવાનું. જે વસ્તુ જ્યારે ખોવાય ને ત્યારે કયું નક્ષત્ર છે જોઈ લેવાનું, અને એ પ્રમાણે આ પ્રમાણે જોઈ લેવાનું કે એ નક્ષત્ર શેમાં 4 ભાગમાંથી આવે છે. એ ભાગમાંથી આવે તો જોઈ લેવાનું કે આ મળશે કે નહીં મળે. હવે આ મેં તમને કહ્યું ને કે ભાઈ સુલોચન નક્ષત્ર જે છે એ સુલોચન નક્ષત્રની અંદર કોઈ પણ વસ્તુ જ્યારે ખોવાઈ ગયેલી હોય, આડી હાથે મુકાઈ ગયેલી હોય, ત્યારે સમજી લો કોઈના હાથમાં જતી રહી છે અને આ વસ્તુ પાછી આવવાની નથી. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી શકાય છે. તો મિત્રો, આવી જ્યોતિષની નાની નાની વાતો જો આપણા ઋષિમુનિએ આપણને આપેલી છે, બીજે ફાંફા મારવાની ક્યાં જરૂર છે? અંદર જ ઘટમાં ફરે ઘડિયાળ અને કાંડે બાંધીને કાં ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા, ઘટ ભીતર જોયા કરો. તમે જ બનો તમારા જ્યોતિષી. અને આવી નાની નાની વાતોમાં તમે તમારા માટે પણ, અથવા તો જે વ્યક્તિઓ તમારી સાથે સંકળાયેલા હોય એવા વ્યક્તિઓને પણ જ્યોતિષીય દ્રષ્ટિએ સાચું અને સારું માર્ગદર્શન મળે. કદાચ એનું કામ થઈ જાય. આજ છે જ્યોતિષનો મહિમા. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરી લઈએ.